વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। ઓપીડી વિભાગમાં નમાઝ અદા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં 3 વ્યક્તિઓ નમાઝ પડતા દેખાયા છે। ત્યારે વિડીયોને ધ્યાને આવતા અહીંયા હોસ્પિટલ તંત્ર પણ તપાસ માટે તેમણે શરૂઆત કરી છે। સીસીટીવી ફૂટેજની મદદથી પણ તપાસ હાથ ધરવામાં આવી છે। વિડીયોમાં દેખાતા લોકો દર્દીઓના સગા હોવાનું અનુમાન છે, પણ આ દ્રશ્યો સામે આવ્યા છે સયાજી હોસ્પિટલમાં કે જ્યાં ઓપીડી વિભાગમાં નમાઝ અદા કરતા હોવાના 3 શખ્સના આ વિડીયો વાયરલ થયા છે। નમાઝ પડતા આ 3 વ્યક્તિઓ દેખાય છે વિડીયોમાં। વિડીયો ધ્યાને આવતા હોસ્પિટલ તંત્રએ તપાસ શરૂ કરી છે। ઓપીડી વિભાગમાં નમાઝ અદા કરતા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે વડોદરાની સયાજી હોસ્પિટલ કે જે ફરીવાર વિવાદમાં આવી છે। સીસીટીવી ફૂટેજ અને સાથે જ આ વિડીયોઝ જે સામે આવ્યા છે તેને લઈને હવે હોસ્પિટલ તંત્ર તપાસ શરૂ કરી છે। વિડીયોમાં દેખાતા લોકો એ દર્દીઓના સગા હોય તેવું પણ અનુમાન લગાડવામાં આવ્યું છે। સીસીટીવી ફૂટેજને તપાસવામાં આવી રહ્યા છે। હોસ્પિટલ તંત્ર દ્વારા આ વિડીયો ધ્યાને આવ્યા બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ 3 વ્યક્તિઓ કે જે નમાઝ પડતા દેખાય છે ઓપીડી વિભાગમાં નમાઝ અદા કરતા હોવાનો આ 3 લોકોનો જે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ હવે હોસ્પિટલ તંત્રએ પણ તપાસ શરૂ કરી છે। આ વિડીયો કે જે સયાજી હોસ્પિટલનો છે, વડોદરાની આ સયાજી હોસ્પિટલ કે જે અવારનવાર અનેક કારણોના કારણે વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે ફરીવાર અહીંયા આ વિડીયો સામે આવ્યો છે। નમાઝ અદા કરતા 3 વ્યક્તિનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોના આધારે હવે હોસ્પિટલ તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે। તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વિડીયોમાં જે આ 3 વ્યક્તિઓ દેખાય છે તે દર્દીઓના સગા હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, પણ હાલ તો અહીંયા સયાજી હોસ્પિટલ તંત્ર દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ 3 વ્યક્તિઓ કોણ છે અને એ 3 વ્યક્તિઓ કે જે વિડીયોમાં જોવા મળી રહ્યા છે તે કોના માટે આવ્યા હતા, દર્દીના સગા છે કે કેમ, તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। વિડીયો જે સામે આવ્યો છે ત્યારબાદ હોસ્પિટલ તંત્રએ પણ તપાસ શરૂ કરી છે। અલ્પેશ સુથાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, સયાજી હોસ્પિટલનો આ વિડીયો સામે આવ્યો છે, 3 વ્યક્તિઓ ઓપીડી વિભાગમાં નમાઝ પડી રહ્યા છે, શું વિગતો? જી અલ્પેશ। જી અલ્પેશ, જે રીતે આ સયાજી હોસ્પિટલનો વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે। ચર્ચાનો વિષય અહીંયા બન્યો છે કે આ વ્યક્તિઓ જે હોસ્પિટલના ઓપીડી વિભાગમાં નમાઝ અદા કરી રહ્યા છે તે કોણ છે। આ વિડીયો, સીસીટીવી ફૂટેજ, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઈને હવે હોસ્પિટલ તંત્ર જે છે તે તપાસ આદરી રહ્યું છે। તપાસની શરૂઆત કરવામાં આવી છે। 3 વ્યક્તિઓને લઈને અહીંયા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફરીવાર અહીંયા સયાજી હોસ્પિટલ કે જે વિવાદમાં આવી છે, વડોદરાની આ હોસ્પિટલ અવારનવાર અનેક મુદ્દે પણ વિવાદમાં આવી ચૂકી છે। અલ્પેશ આપણી સાથે જોડાયા છે। અલ્પેશ, નમાઝ અદા કરતા આ 3 વ્યક્તિનો વિડીયો જે સામે આવ્યો છે, શું વિગતો? બિલકુલ, આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે 3 વ્યક્તિઓ છે તે ઓપીડીનો આખો જે વિભાગ છે અને ત્યાં નમાઝ અદા કરતા જોવા મળી રહ્યા છે। અવારનવાર વડોદરાની સયાજી હોસ્પિટલ છે તે વિવાદમાં સપડાતી હોય છે, ત્યારે ફરી એક વખત નવો વિવાદ છે તે ઉભો થયો છે કે આ જે 3 વ્યક્તિઓ છે તે ઓપીડી વિભાગની અંદર નમાઝ અદા કરતા જોવા મળ્યા છે। જોકે વિડીયો ધ્યાને આવતા જ હોસ્પિટલના તંત્ર છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના મદદથી પણ હાલ પોલીસ તેમજ તંત્ર છે તે તપાસ કરી રહી છે, પરંતુ વિડીયોમાં દેખાતા જે 3 વ્યક્તિ છે તેમની ઓળખ થઈ શકી નથી, પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો સીસીટીવીના આધારે હાલ આખી જે તપાસ છે તે ચાલી રહી છે। વિડીયોમાં દેખાતા આ જે 3 વ્યક્તિ છે તે 3 વ્યક્તિઓ કોઈ દર્દીના સગા હોવાનું જે અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। જોકે અવારનવાર આ પ્રકારના વિડીયો છે તે વાયરલ થતા હોય છે અને લોકોમાં એક પ્રકારનો રોષ પણ જોવા મળતો હોય છે। આ અગાઉ પણ અનેક યુનિવર્સિટીની અંદર આ પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો હતો અને યુનિવર્સિટીમાં પણ હોબાળો મચ્યો હતો। હાલ જે તે હિન્દુ સંગઠનો છે તેમની અંદર પણ ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે હવે હોસ્પિટલનું તંત્ર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, કયા પ્રકારની સુરક્ષા રાખે છે તે જોવાનું રહેશે, પરંતુ ફરી એકવાર આ પ્રકારના વિવાદમાં આજે સયાજી હોસ્પિટલ છે તે સપડાઈ છે અને પોલીસ વિભાગ છે તે પણ આજે વાયરલ વિડીયોને લઈને કામે લાગ્યું છે। બિલકુલ અલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।